નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એકદમ નવી અને ખૂબ જ મહત્વની સરકારી અપડેટ વિશે। સાબરકાંઠા જિલ્લામાં આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માટે એકદમ ફ્રેશ ભરતી આવી ગઈ છે। જી હા, ખાસ કરીને એવા ઉમેદવારો માટે આ મોટા સમાચાર છે જેઓ યોગા ક્ષેત્ર સાથે જોડાયેલા છે। જો સરકારી વિભાગમાં યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરવાની ઈચ્છા હોય તો આ માહિતી બિલકુલ સ્કીપ ન કરતા। ચાલો ફટાફટ આની વિગતવાર માહિતી જોઈ લઈએ। અહીંયા આ સત્તાવાર સરકારી પરિપત્રો પરથી એકદમ ક્લિયર છે કે આ ભરતી 100% ઓફિશિયલ છે। સાબરકાંઠા જિલ્લાના 18 જેટલા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આ ભરતી થવાની છે। પણ હા, એક વાત અહીંયા ખાસ ક્લિયર કરી દઉં, આ કોઈ કાયમી સરકારી નોકરી નથી। પરિપત્રમાં સ્પષ્ટ લખેલું છે કે આ 11 મહિનાના કરાર આધારિત એટલે કે કોન્ટ્રાક્ટ બેઝડ પાર્ટ ટાઈમ નોકરી છે। એટલે એ વાત મગજમાં એકદમ ફિટ રાખજો। હવે સૌથી પહેલો સવાલ એ થાય કે આખરે જગ્યાઓ કેટલી છે? તો જુઓ, કુલ 12 ખાલી જગ્યાઓ માટે આ ભરતી ડ્રાઈવ અત્યારે જ બહાર પડી છે। જી હા, એક્ઝેક્ટ 12 વેકેન્સીઝ છે। જે લાયક ઉમેદવારો લાંબા સમયથી આવી કોઈ તકની રાહ જોઈને બેઠા હતા, એમના માટે આ એક શાનદાર મોકો કહી શકાય। પણ હા, આ 12 જગ્યાઓનું જે વિભાજન છે ને, એ સમજવું બહુ જરૂરી છે। અહીંયા પુરુષ અને મહિલા ઉમેદવારો માટે વેકેન્સી, પગાર અને કામના કલાકો બધું જ અલગ અલગ નક્કી કરવામાં આવ્યું છે। સૌથી પહેલા પુરુષ યોગા ઇન્સ્ટ્રક્ટરની વાત કરીએ તો એમના માટે 4 જગ્યાઓ છે। મહિને મહત્તમ પગાર 8,000 રૂપિયા સુધી મળશે। કઈ રીતે? તો મહિને કુલ 32 સેશન લેવાના રહેશે અને દર કલાકના સેશન દીઠ 250 રૂપિયા મળશે। હવે વાત કરીએ મહિલા યોગા ઇન્સ્ટ્રક્ટરની। એમના માટે 8 જગ્યાઓ રિઝર્વ છે। મહત્તમ માસિક પગાર 5,000 રૂપિયા મળશે, જેના માટે મહિનામાં 20 સેશન લેવાના રહેશે। અહીં પણ ગણતરી તો એ જ છે, કલાકના 250 રૂપિયા। સારું, હવે વાત કરીએ સૌથી અગત્યના પોઈન્ટની, એટલે કે લાયકાતની। લાયક ઉમેદવાર કોણ ગણાશે? તો સૌથી પહેલી અને કડક શરત છે ઉંમરની। ઉમેદવારની ઉંમર 19 થી 45 વર્ષની વચ્ચે હોવી જ જોઈએ। હવે વાત આવે છે શૈક્ષણિક લાયકાતની। ઉમેદવાર પાસે સરકાર માન્ય કોઈ સંસ્થા કે યુનિવર્સિટીમાંથી મેળવેલ યોગાનું સર્ટિફિકેટ, ડિપ્લોમા કે ડિગ્રી હોવી કમ્પલસરી છે। અથવા તો જો ગુજરાત રાજ્ય યોગા બોર્ડ ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત કોર્સ કરેલો હશે તો એ પણ ચાલશે। બસ આ ક્રાઇટેરિયામાં જે ઉમેદવારો ફિટ બેસે છે એ જ લાયક ગણાશે। હવે સમજો કે સિલેક્શન થઈ ગયું, તો નોકરી ક્યાં કરવાની એ પણ અગાઉથી જ ફિક્સ કરી દીધું છે। સરકારી આયુર્વેદ દવાખાનાની ફાળવણી સરસ રીતે વહેંચવામાં આવી છે। જુઓ, પુરુષ ઉમેદવારો માટે 4 સેન્ટર ફાળવેલા છે: સોનાસણ, બાંપોદર, કણાદર અને મણિયોર। હવે મહિલા ઉમેદવારો માટે આ 4 સ્થળો તો છે જ, પણ એમની જગ્યાઓ વધારે એટલે કે 8 છે ને, એટલે બીજા 4 એક્સ્ટ્રા લોકેશન પણ એડ કરાયા છે: પોશીના, ઉમેદગઢ, રાયગઢ અને સલાટપુર। ઉમેદવારોએ આ લોકેશન્સ ખાસ ધ્યાનમાં રાખવા જેથી કોઈ કન્ફ્યુઝન ના રહે। તો ચાલો હવે ફાઇનલ પ્રોસેસ સમજી લઈએ। જો લાયકાત પૂરી થતી હોય તો એક્ઝેક્ટલી કરવાનું શું છે? જુઓ, આ સીધું વોક ઇન ઇન્ટરવ્યૂ જ છે। બસ 3 સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખો। સ્ટેપ નંબર 1, તમારા બધા જ ઓરિજિનલ સર્ટિફિકેટ્સ અને એની એક ઝેરોક્સ કોપીનો સેટ તૈયાર કરી લો। સ્ટેપ નંબર 2, ઇન્ટરવ્યૂની તારીખ મગજમાં છાપી લો, 21મી મે 2026। અને સ્ટેપ 3, રૂબરૂ સમયસર પહોંચી જવાનું છે। ઇન્ટરવ્યૂનો ટાઈમ સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધીનો છે। આ સમયગાળામાં રૂબરૂ હાજર રહેવું ખૂબ જ જરૂરી છે। હવે સૌથી મોટો સવાલ, જવાનું ક્યાં છે? તો પૂરું અને એક્ઝેક્ટ સરનામું બરાબર નોંધી લેજો। વોક ઇન ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ છે જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, આયુર્વેદ શાખા, સાબરકાંઠા જિલ્લા પંચાયત, હિંમતનગર। જે ઉમેદવારો મુસાફરી કરીને આવવાના છે એમના માટે આ સરનામું એકદમ સ્પષ્ટ છે। છેલ્લી ઘડીએ કોઈ ગેરસમજ ના ઊભી થાય એટલે આ એડ્રેસ અત્યારે જ ક્યાંક લખી લેવું હિતાવહ છે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।